ગંગા સ્વરૂપ બહેનોને અનાજ કીટ વિતરણ, જરૂરિયાતમંદ બહેનોને અનાજ કીટ વિતરણના કાર્યક્રમમાં અને જનકલ્યાણ ટ્રસ્ટના સ્નેહ મિલનમાં આજે પધારેલા રાજ્યના પૂર્વ મિનિસ્ટર એવા ગોવિંદભાઈ પટેલ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, આપણા જનકલ્યાણ ટ્રસ્ટના સ્થાપક અને જેનો આજે જન્મદિવસ છે એવા કાકા સૌજીભાઈ મહેર સાહેબ, ધ્રાંગા સાહેબ, રાજકોટના પૂર્વ મેયર. આમ તો રાજનીતિક કોઈ પણ વ્યક્તિ હોય ને તો એનું આમ પદાધિકારી તરીકેની છાપ હોય, પણ આ પ્રદીપભાઈની છાપ એક યુવા અધિકારી હોય ને એ ટાઈપનું એને કામગીરી એના મેયર કાળમાં કરી છે. એટલે પ્રદીપભાઈ આમ તો અમારા ભાણેજ પણ છે, તો પ્રદીપભાઈનું પણ હાર્દિક સ્વાગત છે. ભરતભાઈ જેકે મોટર, આમ લાગે સામાન્ય બેઠા, પણ રાજકોટ સૌરાષ્ટ્ર શાખામાં તમામ ગાડીઓ જેકે મોટરના અંડરમાં બધી તૈયાર થતી હોય છે. મોટા ભાગની લીધા પછીની જે સર્વિસનું કામ છે આખા સૌરાષ્ટ્રનું સંભાળે છે એવા ભરતભાઈ બારડ જેકે મોટરવાળા. નાગરિક બેંકમાંથી પધારેલા આરએસએસના પણ ભરતભાઈ, અમારા માર્ગદર્શક યુપીએસસી જેના બે દીકરા સાહેબ યુપીએસસી પાસ થયા છે એવા ભેડા સાહેબ, બંને દીકરા અત્યારે રાજ્ય સરકારમાં બહુ મોટી પોસ્ટ ઉપર છે, તો એવા ભેડા સાહેબ, મહેશભાઈ કારેથા છે, વાલજીભાઈ ચાવડા નેશનલ સુધી કામ કરે છે. આપણે અહીંયા લાગે ને સામાન્ય લાગે આ બધા વ્યક્તિઓ, પણ એ નેશનલ કક્ષા સુધીના બધા યુનિયનોમાં કામ કરે છે. કમલેશભાઈ કોઠીવાર છે, નારાયણભાઈ બવા, ઇનોવેટિવ સ્કૂલ એટલે રાજકોટમાં કેવડું નામ. આ સાહેબ બેઠા છે દિલીપભાઈના દીકરા. આ સાહેબ છે ફી રેગ્યુલેશન કમિટીનું કામ કરે છે, શેતા સાહેબ, ભૂત સાહેબ, મારા પપ્પા ચંદુભાઈ મયણ. અહીંયા આપણે પીપળી હનુમાન ધૂન મંડળ ચાલે છે. આ બધા બિલ્ડર છે. હમણાં વાત કરતા હતા 70-80 લાખની એક ગાડી કાંઈક છોડાવી સાહેબ પરમાર સાહેબ. એટલે આ બધા અહીંયા જે બેઠીને હસ્તીઓ છે, પણ સાથે સાહેબે કીધું માણસ પણ છે. સોજિત્રા સાહેબ ખોડલધામમાં બહુ મોટું કામ કરે છે, નિવૃત્ત થઈ ગયા છે. એટલે અહીંયા જે બેઠા છે ને, નામ નહીં આપવું, ડાંગર ભાઈ આપણે જયેશભાઈ ડાંગર માણાવદરમાં તાલુકા પંચાયતમાં સભ્ય છે. તો અહીંયા બધા બેઠા ને એક નામ લેવા બેઠી ને, જગદીશભાઈ સુતાર સમાજમાં એક બહુ મોટું નામ કહેવાય, એમના પહેલો બહુ જુલીલિયા છે એવા એની કમિટીમાં પણ એમનું નામ છે. સની મયો જો પાછળ ઉભો રસ્તો હોય, આ બધાને ખ્યાલ છે. આખા સૌરાષ્ટ્રમાં એનું નામ છે, આખા સૌરાષ્ટ્રમાં. વીટીવી ન્યૂઝના રિપોર્ટર અમારા રિંકુભાઈ હોય, વિમલભાઈ હોય, કેતનભાઈ મંડળ આજે હાજર નથી રહી શક્યા, કાલે જે લાઇબ્રેરી સેક્રેટરીમાં ચૂંટાણા છે. એટલે કહેવાનો મતલબ છે કે અહીંયા બધા ઘરનું સમજીને આવે છે. તો આ આભાર વિધિ હોય નહીં, પણ આપણે કરવી પડે આપણા નીતિ નિયમો મુજબ, પ્રોટોકોલ મુજબ. તો આજે પધારેલા તમામ મંચસ્થ મહેમાનો અને સામે બેઠેલા આપણા જનકલ્યાણ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ, સભ્યો, ગંગા સ્વરૂપ બહેનો જેને આપણે લાભ આપ્યો છે, આપણે એમ કહી શકાય સેવા કરવાની તક આપી છે એવા બહેનો, અને એનાઉન્સમેન્ટ માટે જે વ્યવસ્થા ખુરશીઓની કરી છે, અને આ દીપ પ્રાગટ્ય માટે પણ જેને વ્યવસ્થા કરી છે, કીટ બનાવવામાં જેને મહેનત કરી છે, નાના કામમાં પણ જેને અમને મદદ કરી છે, એવા તમામ સભ્યોનો ફરીવાર જનકલ્યાણ ટ્રસ્ટ વતી હું આભાર માનું છું. વંદે માતરમ, ભારત માતા કી જય.